ઇટ્સ વેરી હેપી ન્યૂઝ ફોર અસ કે ગુજરાતમાંથી કોઈ એક લેડી એવી હશે જે ફાઇનલ સ્ટેજ ઉપર જશે વર્લ્ડ લેવલ ઉપર, ત્યારે ખાલી અમારા માટે નહીં પણ આખા ગુજરાત માટે પણ એટલી જ પ્રાઉડની વાત હશે. ગુજરાતમાં પહેલીવાર મિસ યુનિવર્સ ગુજરાત થવા જઈ રહ્યું છે, જેનું પાર્ટનર બન્યું છે ન્યૂઝ કેપિટલ. અમદાવાદના થલતેજ ખાતે આવેલા અનાહત બેન્ક્વેટમાં મિસ યુનિવર્સ ગુજરાત માટે ઓડિશન થયું. તો સ્ટેટ લેવલ પેજન્ટ છે, એમાંથી જે બી કન્ટેસ્ટન્ટ જીતશે તો એને નેશનલ લેવલ ઉપર મોકલવામાં આવશે. આમાં અત્યારે ઓડિશન રાઉન્ડ્સ ચાલી રહ્યા છે, તો એ ઓડિશન્સમાં જનરલ કેટેગરીમાં બધા આવી શકે છે ને આમાં કોઈ ચાર્જસ નથી રાખ્યા અમે, કે એક સાધારણ ઘરની છોકરી પણ આમાં પાર્ટિસિપેટ કરી શકે, એનું ટેલેન્ટ પરફોર્મ કરી શકે, એના માટે અમે આજે ઓડિશન્સ રાખવામાં આવ્યા છે. આગળ એક મેગા ઓડિશન થશે કે જેમાં બધા અમે જઈને જે રાઉન્ડ્સમાં ઓડિશન્સ લીધા છે એનું એક મેગા ઓડિશન ફાઇનલ થશે, સેમિફાઇનલ, અને એ પછી 3 દિવસનો ઇવેન્ટ છે, અને એ દરમિયાન વચ્ચે એક ક્રાઉન લોન્ચિંગ ઇવેન્ટ થવા જઈ રહ્યો છે. તો એની અંદર અમારા જે 3 વિનર્સ રહેશે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એનું ક્રાઉનનું લોન્ચિંગ થશે. ખૂબ જ આનંદ થાય છે જ્યારે ખ્યાલ આવે છે કે આમાં કોઈ એજ બેરિયર નથી, કોઈ હાઇટ બેરિયર નથી, જેથી કરીને ઘણી બધી કેટેગરીઝ અને ઘણી બધી વિમેન્સ કે જે લોકો પહેલાં હેઝિટેટ કરતી હતી આ પેજન્ટમાં પાર્ટ લેવા માટે, હવે એમાં કોઈ કેટેગરી કે કોઈ બેરિયર નથી રહ્યા, જેના લીધે ઘણી બધી ફિમેલ્સને બહુ જ સારા લેવલ પર એક સારું પ્લેટફોર્મ મળવા જઈ રહ્યું છે. સો આઈ એમ રિયલી હેપી ટુ બી પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. અને આ ફર્સ્ટ ઓડિશન રાઉન્ડ જ્યારે પૂરો થાય એના પછી મેગા ઓડિશન રાઉન્ડ થશે, એટલે જે કન્ટેસ્ટન્ટ્સ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જે ઓડિશન રાઉન્ડ્સમાંથી સિલેક્ટ થયા છે એ બધા મેગા ઓડિશન્સમાં પાર્ટ લેશે, અને એ અમારું જૂન એન્ડિંગની લગભગ જૂન એન્ડિંગ વખતે થવાનું છે આખું જે મેગા ઓડિશન રાઉન્ડ છે. અને એમાંથી જે કન્ટેસ્ટન્ટ સિલેક્ટ થવાની છે એ લોકો સાથે જે બધા ડિફરન્ટ રાઉન્ડ્સ પાર કરીને જે આટલે સુધી પહોંચી હશે એ લોકો સાથે એક સ્ટેજ ફિનાલે રાઉન્ડ અમારો થશે, એ જુલાઈ એન્ડિંગમાં થવાનું છે, જેમાંથી એક યુવતીને મિસ યુનિવર્સ ગુજરાતનો ક્રાઉન મળશે અને એ ગુજરાતને रिप्रेजेंट करके मिस यूनिवर्स इंडिया. काफ़ी कुछ सीखने को मिला आने के बाद. लाइक फर्स्ट टाइम था तो काफ़ी नर्वस भी थी, बट आई एम श्योर नेक्स्ट टाइम आई विल पुट इट माय 100%. તમારો પહેલી વાત તો કેમ છો અમદાવાદ. પહેલી વખત હતું, બહુ સરસ એક્સપિરિયન્સ હતું, એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થયું, અને બસ આવી રીતે આગળ ટ્રાય અને બેસ્ટ આપશું પોતાનું હંમેશા. અચ્છા, તમે કચ્છથી છો? હા, હું કચ્છને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. કચ્છને રિપ્રેઝન્ટ કરી રહી છું. ક્યાં વાત છે. તમારો અનુભવ કેવો રહ્યો? ડાન્સ પણ તમે તો સરસ કર્યો, મેં જોયું. થેન્ક યુ સો મચ. એટલે મારો પણ આ ફર્સ્ટ ટાઈમ હતો આવો, એન્ડ કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થયું છે, અને મજા પણ બહુ આવી. લાઈક એક્સપ્લોર કરવું જોઈએ, લાઈક વી કેન ડુ એવરીથિંગ, એટલે એનીથિંગ વી કેન ડુ, જે આપણે જેમાં બિલીવ કરતા હોય તો એવી કંઈ વસ્તુ નથી કે આપણે ના કરી શકીએ. અને આ બેન જે છે, મેં સાંભળ્યું, હું આખા ઓડિશન દરમિયાન હતો, એક્ઝામ એમની આપવા નથી ગયા અને અહીંયા ઓડિશન આપ્યું છે. क्योंकि मुझे ऐसा लगता है कि हमें लाइफ में अपॉर्चुनिटीज़ बहुत कम आती है, तो हमें उसे ग्रैब करना चाहिए. क्योंकि एग्ज़ाम्स तो हम बचपन से, जब से स्कूल या कॉलेज में जाते हैं, हम पूरी लाइफ देते हैं. तो और मुझे ऐसा लगता है कि अपनी सपनों को जीना, किसी को चीट करना नहीं है. तो और मैं नमस्ते बोलना चाहती हूँ. आई एम फ्रॉम लखनऊ, और मैं अहमदाबाद में रह रही हूँ, क्योंकि मुझे ऐसा लगता है कि अहमदाबाद एक बहुत फ्रीडम सिटी है. અમદાવાદમાં કેટલા સમયથી છો? 16 વર્ષથી અમદાવાદમાં છો, તો હવે તમે અમદાવાદના જ થઈ ગયા કહેવાઓ. તમે? બહુ જ સારું એક્સપિરિયન્સ હતું. પહેલી વાર અમદાવાદમાં આવું કંઈ થઈ રહ્યું છે, અને એટલી મારી મતલબ મેં જેટલું એક્સપેક્ટ કર્યું હતું એનાથી ઘણું વધારે સારું હતું. તો હું તો બધી જ ગર્લ્સને એવું કહીશ કે કંઈક નવી વસ્તુ કરો, અને આવું પહેલી વાર અહીંયા આવું થઈ રહ્યું છે તો તમારે પોતાનું 100% આપવું જોઈએ. અને અત્યારે મેં મારું ઓડિશન આપ્યું, ઇટ વોઝ આઉટ ઓફ ધ બોક્સ. મેં આવું નહોતું વિચાર્યું કે હું આટલું બધું સારું કરી શકીશ. તો યા આની પહેલા તમે બીજે ક્યાંય આવી રીતે પાર્ટિસિપેટ? ના, મેં નથી કરેલું અત્યારે. તમારું પણ ફર્સ્ટ ટાઈમ હતું. હા. અહીંયાનો કેવો અનુભવ? બહુ સુંદર. સો મિસ યુનિવર્સ હંમેશાથી મારા માટે ડ્રીમ રહ્યું છે. એન્ડ પહેલાં એમ હતું કે એક તાજની વાત છે જે એક છોકરી પહેરે છે, બટ જ્યારે મેં પ્રીવિયસ પેજન્ટમાં પાર્ટિસિપેટ કર્યું ત્યારે રિયલાઇઝ કે એક માણસ એક ક્રાઉન પહેરે છે, પણ એની પાસે રિસ્પોન્સિબિલિટી આવી જાય છે. જેમ સ્પાઈડરમેન કહે છે, વિથ પાવર કમ્સ રિસ્પોન્સિબિલિટી. સો ધીસ ક્રાઉન ઇઝ અ રિસ્પોન્સિબિલિટી, એન્ડ હેન્સ આઈ ફીલ કે જ્યારે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં આવી છે, કેમ કે હજી સુધી આવા બધા નેશનલ પેજન્ટ્સના ઓડિશન
સેન્ટ્રલાઇઝ લેવલ પર થતા હતા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્ટેટ સુધી આવ્યું છે અને દરેક સ્ટેટના વિનર્સ પણ સિલેક્ટ થઈ અને પછી નેશનલ પર જશે સ્પેસિફિકલી ફોર મિસ યુનિવર્સ. સો દેટ્સ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી કે ઓલ ઓવર ધ વર્લ્ડનું સૌથી નંબર 1 પેજન્ટ છે એન્ડ ગુજરાત ઇઝ ગેટિંગ અ ચાન્સ. થેન્ક યુ. પહેલી વાર આવ્યું છે એમાં ન્યૂઝ કેપિટલ પણ પાર્ટનર છે. તમારો અનુભવ કેવો રહ્યો અને પહેલી વાર જ્યારે આપણા ગુજરાતમાં આ રીતની ઇવેન્ટ થઈ રહી છે? ઇટ વોઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી અને મિસ યુનિવર્સમાં પાર્ટ લેવો ઓબ્વિયસલી ઇટ્સ અ વેરી 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 બિગ થિંગ કે ગુજરાતથી તમારે સ્ટાર્ટ કરો છો અને ઇફ નો મેટર કોઈ બી અહીંયાથી ગુજરાતથી જીતે છે તો એ બહુ મોટી વસ્તુ છે ગુજરાત માટે કે એક નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ પર તમને ગુજરાત રિપ્રેઝેન્ટ કરો છો અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરો છો. ઇટ્સ અ બિગ થિંગ. અચ્છા, અને બીજી વસ્તુ કે અહીંયા કોઈ એજ બેરિયર એટલે 18 પ્લસ લોકો આવ્યા છે, એટલે નાની નાની જે છોકરીઓ છે એ પણ અહીંયા જોવા મળે છે. 19, 20, 21 બધાની લગભગ એટલી જ ઉંમર છે એવરેજ જોઈએ તો. તમારું 19 વર્ષની મેં સાંભળ્યું 19 વર્ષના છે બેન, કેવો રહ્યો અનુભવ? ખૂબ જ સુંદર અનુભવ રહ્યો અને મેં આ દુનિયાને પહેલાં એક્સપ્લોર નથી કરેલી જરાય. તમારું પણ ફર્સ્ટ ટાઈમ છે? ફર્સ્ટ ટાઈમ એટલે હજી તો બહુ જ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હજી ઘણું બધું એબ્ઝોર્બ કરવાનું છે, ઘણું બધું નવું છે, તો પણ ખૂબ જ સુંદર. તમે ફર્સ્ટ ટાઈમ કે કોલેજના ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે પણ આટલા મોટા લેવલ ઉપર ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનું મોકું એટલે નર્વસ હતા તમે? દેખાતું હતું. ખૂબ જ સારું હતું કે કોલેજથી બહાર નીકળીને અમે અમારા સ્ટેટને અહીંયા રિપ્રેઝેન્ટ કરીએ છીએ. પછી ઓપોર્ચ્યુનિટી મળી તો આગળ પણ જઈશું, પણ સારું હતું. ક્યાં વાત. હવે ડૉક્ટર સાહેબ જોડે આપણે વાત કરી લઈએ. શું કહેશો? અરે જબ્બર મજા આવી, એમ નવું જાણવા મળ્યું અને ખાસો સારો એક્સપિરિયન્સ હતો. મેમ બહુ જ પ્રેમાળ છે એક રીતે, તો એમનું મોઢું જોઈને જ કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જતો હતો ત્યાં સ્ટેજ પર. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આગળ વધીએ એની આશા રાખું છું. ગુજરાતને રેપ્રેઝેન્ટ કરવા મળે તો ખાસું સ્વાભિમાન વધી જાય મારું. અને હવે દાહોદથી જે બેન આવ્યા છે, છોકરી જે ઓડિશન આપતા રડી ગઈ હતી ને, એ જ્યારે દાહોદની વાત કરી રહી હતી, એક આદિવાસી વિસ્તાર અને એની વાત કરી રહી હતી. આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને મોટું સપનું જોવે છે મિસ યુનિવર્સ બનવાનું. કેવો અનુભવ રહ્યો? તમે તો રડી ગયા હતા. બહુ જ મસ્ત અનુભવ છે રહ્યો મારો. એન્ડ જજીસ અને ફર્સ્ટ ઓફ થિંક અબાઉટ ધીસ કે અહીંયા જે છે તમારી ખુદની જાતને રિયલ રિપ્રેઝેન્ટ કરો, જે તમારી પર્સનાલિટી છે એને રિપ્રેઝેન્ટ કરો, એન્ડ જે તમે વિચાર્યું છે એને રિપ્રેઝેન્ટ કરો. અને જજીસ બહુ જ સપોર્ટિવ છે અને મને ખૂબ જ સારું લાગે છે કે એટલે નાની સિટીમાંથી હું અહીંયા સુધી પહોંચી. થેન્ક યુ. હવે ક્યાં સુધી પહોંચ્યા? જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી બેસ્ટ લેવલ. સ્કાય ઇઝ ધ લિમિટ. સ્કાય ઇઝ ધ લિમિટ. સ્કાય ઇઝ ધ લિમિટ. અને આ જ રીતે જીવનમાં સફળતાના સર્વોત્તમ શિખર સુધી પહોંચવાનું સપનું લઈને આવી હતી પલક, જે બોલી અને સાંભળી નથી શકતી પણ તેનો ઈરાદો મજબૂત છે. પલકને તેના જેવા દરેક લોકો જે બોલી સાંભળી નથી શકતા તેમની મદદ કરવી છે, તેમનું ઇન્સ્પિરેશન બનવું છે. અને તેનું આ સપનું સાકાર કરવામાં પલકનો પરિવાર અને ખાસ કરીને તેની મોટી બહેન તેનો હરેક પળે સાથ આપી રહી છે. હવે પલકનું સપનું તેના પરિવારનું સપનું બની ગયું છે. સો મારો અનુભવ બહુ જ સરસ રહ્યો છે. મારે આઈ હોપ મારે ક્રાઉન જીતવું છે ને ઇટ્સ નોટ જસ્ટ લાઈક અ ફેમ. મારે ફેમ નથી જોઈતી, બટ એક ક્રાઉન જીતી અને એકચ્યુઅલી જે રિસ્પોન્સિબિલિટી છે મારે એ પૂરી કરવી છે. લાઈક ઘણા બધા સપનાઓ છે મારા જેવા, જે પણ બધા લોકો છે એમને મારે મારા જેવી એક સારી લાઈફ આપી છે અને દેટ્સ વાય ક્રાઉન મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પલકનું ટેલેન્ટ અને તેનો જુસ્સો જોઈને પલકને ડાયરેક્ટ સ્ટેજ રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવી છે. મને એવું લાગ્યું કે ગુજરાતમાં આવા છુપાયેલા ટેલેન્ટ હજી આગળ આવવા જોઈએ. એના માટે મેં પલકને ડાયરેક્ટ સ્ટેજ રાઉન્ડ માટે સિલેક્ટ કરી છે. ઓડિશનમાં જ મિસ યુનિવર્સ ગુજરાતનું કોમ્પિટિશન કન્ટેસ્ટન્ટ કરતા જજીસ માટે ટફ બની ગયું છે અને ફાઇનલ રાઉન્ડમાં કોને સિલેક્ટ કરવા તેને લઈને જજીસ પણ કન્ફ્યુઝ થઈ ગયા છે. ઓલ ઓવર જેટલી બધી છોકરીઓ છે બધી અલગ ફિલ્ડમાં પરસ્યુ કરે છે. કોઈ મેડિકલ ફિલ્ડ પરસ્યુ કરે છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ બીકોમ કરી રહી છે, કોઈ પરફોર્મિંગ આર્ટ્સ કરી રહી છે. પણ જેટલા પાર્ટિસિપન્ટ્સ આ છે બધા બહુ જ સુંદર છે, બાહ્યથી પણ અને અંદરથી પણ. સો વી આર વેરી
લાઈક ફિંગર ક્રોસ ફોર ધ ફિનાલે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.